નમસ્કાર મિત્રો, તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। શનિ પ્રત્યક્ષ ભ્રમણ કરી રહ્યો છે। હવે મકર અને કુંભ સહિત આ રાશિઓની પરિસ્થિતિ બદલાશે, કારકિર્દીમાં પ્રગતિ અને લાભ મળશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે કર્મનું ફળ આપનાર શનિદેવ નવેમ્બરમાં પોતાની સાચી દિશામાં આગળ વધશે, જેના કારણે 12માંથી 5 રાશિના લોકોને જબરદસ્ત લાભ થશે અને આ રાશિના જાતકોને થશે। શ્રીમંત અને ધનવાન મિત્રો, ચાલો તમને જણાવીએ કે શનિદેવની યોગ્ય ચાલને કારણે માતા લક્ષ્મી આ રાશિઓ પર ખૂબ જ કૃપા કરશે, જેના કારણે આ રાશિઓને ખૂબ જ સુખ, સમૃદ્ધિ અને કીર્તિ મળશે। મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે 15 નવેમ્બરે દિવાળી પછી ધીમી ગતિએ ચાલતો શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રત્યક્ષ ભ્રમણ કરવા જઈ રહ્યો છે। શનિ પ્રત્યક્ષ હોવાના કારણે ષષ્ઠ રાજયોગ પણ બની રહ્યો છે, જેની શુભ અસર ઘણી રાશિઓ પર થશે। મકર, કુંભ રાશિ સહિત જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહોમાં શનિનું મહત્વનું સ્થાન છે, તેથી જ્યારે શનિની ચાલ બદલાય છે ત્યારે દરેક વ્યક્તિ તેની ગતિવિધિ પર નજર રાખે છે। મિત્રો, વૈદિક જ્યોતિષમાં શનિ સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ છે અને શનિની ગતિનું વિશેષ મહત્વ છે। જ્યારે શનિ પોતાની દિશા તરફ આગળ વધે છે ત્યારે ઘણી રાશિઓ પર શનિની સાદેસતી અને ધૈયાની અસર શુભ બને છે। હા મિત્રો, શનિ 29 જૂને કુંભ રાશિમાં પાછો ફર્યો હતો અને હવે 4 મહિના પછી તે પણ તે જ રાશિમાં પ્રત્યક્ષ થશે। જ્યારે શનિદેવ પોતાની ચાલ કરે છે ત્યારે તેની અસર દેશ અને દુનિયા સહિત મેષ રાશિથી મીન સુધીની તમામ 12 રાશિઓ પર થાય છે। આ રાશિના જાતકોને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મળશે પ્રગતિ અને લાભ। આવો જાણીએ કે શનિના પ્રત્યક્ષ થવાના કારણે કઈ રાશિઓ બદલાઈ રહી છે। પરંતુ મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષની માન્યતાઓ અનુસાર શનિદેવને માનવામાં આવે છે ન્યાયના દેવતા અને ફળદાતા હોવાને કારણે વ્યક્તિ જે પણ ક્રિયાઓ કરે છે તે જ ફળ પ્રાપ્ત કરે છે। તેને તેના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તો મિત્રો, ચાલો જાણીએ તે 5 ભાગ્યશાળી રાશિઓ વિશે જે શનિદેવની શુભ દ્રષ્ટિથી પ્રભાવિત થવા જઈ રહી છે અને આ રાશિઓ પર શનિદેવની કૃપા થવા જઈ રહી છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ જોઈએ છે ન્યાયના દેવતા શનિદેવનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો। તમારા જીવન પર શનિદેવની કૃપા હંમેશા બની રહે અને શનિદેવ તમારી શુભ નજરથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓને દૂર કરી શકે। તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે શનિદેવનું પતન થવાનું છે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે શનિદેવ પ્રત્યક્ષ હોવાને કારણે મેષ રાશિના લોકોની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે। હા મિત્રો, શનિદેવની કૃપાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે ખૂબ ઊંચા। સાથે જ તમને જણાવી દઈએ કે શનિદેવના શુભ પ્રભાવથી રોજગારની શોધમાં રહેલા યુવાનોને સારી નોકરી મળશે અને કરિયરમાં ઉન્નતિ માટે શુભ સંયોગ થશે। હા મિત્રો, શનિદેવની પ્રત્યક્ષ સ્થિતિ તમારા માટે ઘણા ફાયદાઓ લઈને આવી છે। હા, મેષ રાશિના લોકો, તમારામાં કૌટુંબિક વિવાદ ચાલી રહ્યા છે લાંબા સમય સુધી જીવન પછી શનિ ભગવાનની કૃપાથી હવે તે પણ વિવાદોમાંથી છુટકારો મેળવશે અને તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ જવાના સપના જોઈ રહ્યો છે, ઉચ્ચ શિક્ષણની તૈયારી માટે વિદેશમાં, તેમનું સપનું પણ શનિદેવની કૃપાથી બહુ જલ્દી પૂરું થવાનું છે। સાથે જ તમને જણાવી દઈએ કે શનિદેવ તેઓ પોતાના આશીર્વાદથી નવા યુગલોને પણ આશીર્વાદ આપવાના છે, જે આ યુગલોના જીવનમાં મધુરતા લાવશે। હા મિત્રો, તે જ સમયે મેષ રાશિના જાતકોને શનિદેવની કૃપાથી સાંસારિક સુખ મળશે। રાશિના જાતકોને રહેશે મજા। શનિદેવની પ્રત્યક્ષ દશા આ રાશિના જાતકો પર થશે શુભ પ્રભાવ। વ્યાપારીઓ માટે પણ લાભદાયી માનવામાં આવે છે।
જે લોકો ભાગીદારીમાં વેપાર કરે છે તેઓ પણ શનિદેવના આશીર્વાદથી વ્યવસાયમાં પ્રગતિ કરશે અને ખૂબ જ નફો મેળવશે. સાથે જ તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓ નોકરીની શોધમાં છે તેમને શનિદેવની કૃપાથી ખૂબ જ જલ્દી નોકરી મળવાની છે. મેષ રાશિના લોકોનું જીવન ખુશીઓથી ભરાઈ જશે. રાજાઓની જેમ જીવન જીવો. મેષ રાશિના લોકો, શનિની પ્રત્યક્ષ ગતિ તમને ખુશીઓ લાવે. નંબર 2, કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે નવેમ્બરમાં શનિદેવની પ્રત્યક્ષ ચળવળને કારણે શનિદેવ તમને ઘણો લાભ આપવાના છે. જીવનમાં રાજયોગ સર્જાવાનો છે. કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે શનિદેવની કૃપાથી તમારું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે અને શનિદેવ તમારા પર ખૂબ જ કૃપાળુ છે, જેના કારણે તમને ભાગ્યનો પણ પૂરો સાથ મળશે. હા મિત્રો, અમે તમને કર્ક રાશિના લોકોને પણ જણાવીએ છીએ કે શનિદેવની કૃપાથી પિતા સાથે સારા સંબંધો બનશે. આ સાથે પિતાના સહયોગથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. તેમજ શનિદેવની કૃપાથી સમાજમાં માનસન્માન વધશે અને તેની સાથે જ આ સમયગાળા દરમિયાન તમારી ઘણી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. રાજનીતિ કરનારા લોકો પણ સફળતા મેળવી શકે છે. શનિદેવની કૃપાથી કર્ક રાશિના લોકોને સરકાર તરફથી મદદ મળી શકે છે. જીવનસાથી સાથે સારા સંબંધો બનશે. તેની સાથે તમને મિત્રોનો પણ પૂરો સહયોગ મળશે. આ માર્ગ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ ફળ આપનારો માનવામાં આવે છે જેઓ વ્યવસાયમાં જોડાયેલા છે. જો તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે લાંબા સમયથી લોન લઈ રહ્યા છો તો આ માર્ગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ શુભ ફળ આપનારો માનવામાં આવે છે. જો તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે લાંબા સમયથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ સમયે તમને સફળતા મળી શકે છે, કારણ કે શનિદેવની કૃપા તમારા પર છે. નવી નોકરીની ઓફર પણ આવી શકે છે. તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. કર્ક રાશિના લોકો, આ સમયે ક્યાંક અટવાયેલા પૈસા મળવાથી તમને ઘણો ફાયદો થવાનો છે. અમે તમને એ પણ જણાવી દઈએ કે તમારે બિઝનેસમાં કેટલીક અડચણોનો સામનો કરવો પડશે, પરંતુ તમે કરશો. તમે વ્યૂહરચના વડે દરેક સમસ્યાને દૂર કરી શકશો અને સારો નફો મેળવશો. શનિદેવ પ્રત્યક્ષ હોવાથી ભગવાનમાં તમારી શ્રદ્ધા મજબૂત થશે અને આધ્યાત્મિક યાત્રા પર જવાથી તમને માનસિક શાંતિ પણ મળશે. આ રાશિના લોકોને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને પરિવારમાં શુભ કાર્યક્રમો પણ થઈ શકે છે. શનિદેવની કૃપાથી તમારો આવનાર સમય સારો રહેશે. નંબર 3, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકોને કહો કે શનિના પ્રભાવને કારણે વૃશ્ચિક રાશિના લોકોને વધુને વધુ ધન પ્રાપ્ત થશે અને તમે તમારી સુખ સુવિધાઓમાં પણ વધારો જોશો. તેમજ વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિનો માર્ગ ઘણો લાભદાયી સાબિત થશે. વૃશ્ચિક રાશિના જાતકોની કુંડળીમાં 9મા ભાવમાં શનિનું પ્રભુત્વ રહેશે, જેના કારણે આ રાશિના લોકો માટે વિદેશ યાત્રાઓ પણ શક્ય છે. ચિહ્નો. નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો માટે ખર્ચમાં થોડો વધારો થશે, પરંતુ તેમ છતાં નોકરી કરતા લોકો માટે પ્રમોશનની શક્યતાઓ છે. એકંદરે શનિની અસર વૃશ્ચિક રાશિના લોકો પર વર્ષ 2025 સુધી સારી રહેવાની છે. શનિદેવની કૃપાથી વૃશ્ચિક રાશિના લોકો તમને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો. વૃશ્ચિક રાશિના જાતકોને શનિ શુભ સંકેતો આપે રહી છે. આ સમય દરમિયાન શનિદેવની કૃપાથી પરિવારમાં ઉદ્ભવતા મતભેદો દૂર થશે અને તમને સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, અમે તમને જણાવીએ છીએ કે શનિદેવની કૃપાથી તમને તમારા ઘરમાં આવકના નવા સ્ત્રોત મળી શકે છે. તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા આનાથી તમને ફાયદો થશે. આ રાશિના જાતકો તેમજ વૃશ્ચિક રાશિના લોકો માટે શનિ તમારી વ્યવસ્થાપન ક્ષમતામાં સુધારો કરશે અને તમારામાં લેન્ડર સ્લિપની ગુણવત્તામાં વધારો થશે અને ઓફિસના લોકો તમારા ખૂબ વખાણ કરશે. ઘણા સમયથી નોકરીમાં ટ્રાન્સફર મેળવવાની ઈચ્છા હતી,
તો શનિદેવની કૃપાથી તમારી ઈચ્છા મુજબ સફળતા નિશ્ચિત છે. ઉપરાંત કાર્યસ્થળમાં તમારે તમારા બોસ સાથે સારા સંબંધો જાળવવા પર ધ્યાન આપવું જોઈએ. તે જ સમયે પરિવારમાં વાતાવરણ ખુશ રહેશે. તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે અને શનિદેવની કૃપાથી જે લોકો રોકાણ કરશે તેઓને સારો ફાયદો થશે અને નોકરીમાં રહેલા લોકો દરેકને પ્રભાવિત કરશે. આ સમયગાળા દરમિયાન તેમના કામમાં નવી નોકરીની તકો આવશે જે આવકમાં પણ વધારો કરશે. લવ લાઈફમાં શનિદેવની કૃપા રહેશે અને તેઓ પોતાના સંબંધોને લગ્નમાં પણ પરિવર્તિત કરી શકે છે જેનાથી સંબંધ મજબૂત થશે. નંબર 4 મીન રાશિ. મીન રાશિના જાતકો શનિદેવને તમારા પર ખૂબ જ પ્રેમ થઈ ગયો છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. હા મિત્રો, તમારા જે પણ કામ લાંબા સમયથી અટવાયેલા હતા તે હવે તમારી કૃપાથી પૂર્ણ થશે. શનિદેવની મીન રાશિના લોકો તમને જણાવવા માંગે છે કે હવે તમે જે પણ કામ લગાવશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. શનિદેવની કૃપાથી તમારી આજીવિકા વધશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે અને તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો જો તમે તમારા બાળકોના શિક્ષણમાં વ્યસ્ત રહેશો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે. તે જ સમયે મીન રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત હવે તમને લાભ આપશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમને તમારા કરિયરમાં સફળતા મળશે. તમારી મીઠી વાતોના કારણે તમારા બધા કામ પૂરા થશે. ભગવાન શનિદેવની ખાસ કૃપા તમારા પર છે જેના કારણે તમે પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. ચાલો તમને જણાવી દઈએ કે મીન રાશિના લોકો તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે. અંક 5 તુલા રાશિના લોકોને કહો કે તુલા રાશિના લોકોના જીવનમાં શનિદેવની સીધી ચાલ તમારા કરિયરમાં ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવે છે. તુલા રાશિના જાતકો માટે અંકનો મહિનો ઘણો લાભદાયી રહેવાનો છે. તુલા રાશિના જાતકોને શનિદેવના આશીર્વાદથી અદ્ભુત લાભ થશે. ચાલો તમને જણાવીએ કે તમારો આવનારો સમય તમારા માટે લાભદાયી રહેશે અને તેની સાથે તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે. ચાલો તમને જણાવીએ. તમારી પાસે જે પણ કામ બાકી હતું તે બધા બાકી કામ પૂર્ણ થશે. આ સમયે તમને અપાર સંપત્તિ મળશે અને તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પણ મુક્ત થશો. તુલા રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે. દેવી લક્ષ્મીની કૃપાના કારણે તુલા રાશિના લોકો પર ધનની વર્ષા થવાની છે. તુલા રાશિના લોકો તમારી બેગ ખુશીઓથી ભરાઈ જશે. શનિદેવના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે. શનિદેવની કૃપાથી તમારા બધા અધૂરા કામ પૂરા થશે. પરિવારમાં ખુશીઓ આવશે. આર્થિક લાભ થશે. તુલા રાશિના જાતકોને કહો, પરિવારમાં શુભ કાર્ય કરવાની તક મળશે. કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે. નોકરીમાં શનિદેવની કૃપાથી પ્રમોશનની સંભાવના છે. કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે. આવનારો સમય તમારા માટે સારો રહેશે. વેપારમાં લાભ થવાની સંભાવના છે. તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો. તમે ખુશીથી સમય પસાર કરવાના છો. તો મિત્રો, આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તેને સરકી જવા ન દો. તો મિત્રો, આ 5 ભાગ્યશાળી લોકો હતા જેમના પર શનિદેવની કૃપા થવા જઈ રહી છે. તો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો, જેથી તમને શનિદેવના આશીર્વાદ સીધા મળી શકે અને શનિદેવની કૃપાથી તમારી પરેશાનીઓ દૂર થઈ શકે.
આભાર.